માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એમની ગૌરવવંતી હાજરીમાં સોમનાથ સ્વાભિમાન પર્વ જ્યારે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આધ્યાત્મિક રીતે પણ સોમનાથ સાથે કંઈક ને કંઈક જોડાયેલા છે. સનાતનતાની શક્તિનો માર્ગ મળવાનો છે અને એ માર્ગના પંથે આપણે પણ સાથે બધા જોડાઈએ અને ભગવાન સોમનાથ આપણો સોમયોનાથ. દેવાધિદેવ સોમનાથ મહાદેવના સ્વાભિમાન પર્વની ઉજવણી આજથી શરૂ થઈ ચૂકી છે. ત્યારે સોમનાથ પર પ્રથમ આક્રમણના જ્યારે 1000 વર્ષ પૂર્ણ થયા છે અને સોમનાથ મંદિરના પુનઃનિર્માણને જ્યારે 75 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે સોમનાથના એ પવિત્ર સાનિધ્યની અંદર સ્વાભિમાન પર્વની આજથી આરંભ થઈ ચૂક્યો છે. 8 થી 11 જાન્યુઆરી સુધી સોમનાથ સ્વાભિમાન પર્વનું ભવ્ય આયોજન પણ કરવામાં આવ્યું છે અને તેને લઈને જ હવે લોક સાહિત્યકાર માયાભાઈ આહિરે સોમનાથ સ્વાભિમાન પર્વને લઈને પોતાના સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ કર્યો હતો. 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ એ સોમનાથ છે એવું માયાભાઈ આહિરે કહ્યું હતું. તો પ્રધાનમંત્રી મોદીની હાજરીમાં સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી થવાની છે તેવું પણ માયાભાઈ આહિરે કહ્યું હતું. આ પર્વથી વિશ્વને સનાતનની શક્તિનો માર્ગ મળવાનો છે, એટલે કે જે સનાતન સંસ્કૃતિ સોમનાથ મહાદેવના મંદિર સાથે જોડાયેલી છે તેને લઈને પણ માયાભાઈએ તે વિડીયોની અંદર ઉલ્લેખ કર્યો હતો. માયાભાઈ આહિરે સૌ કોઈને આ પર્વમાં જોડાવાની પણ અપીલ કરી હતી. તો હવે જ્યારે આગામી જે આ સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી થવાની છે અને તેમાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ હાજર રહેવાના છે, ત્યારે હવે લોક સાહિત્યકાર માયાભાઈ આહિરનો એક વિડીયો સામે આવ્યો છે અને વિડીયોની અંદર સોમનાથ મહાદેવનું જે પવિત્ર સાનિધ્ય છે તેનું મહાત્મ્ય પણ માયાભાઈ આહિર દર્શાવી રહ્યા છે. તો સાથે સાથે લોકોને જોડાવાની અપીલ પણ કરી રહ્યા છે. આવો આપણે સાંભળીએ માયાભાઈ આહિરે સોમનાથ સ્વાભિમાન પર્વને લઈને શું અપીલ કરી. નમસ્કાર મિત્રો, જય સોમનાથ. આપણા ભારત વર્ષના પનોતા પુત્ર અને આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એમની ગૌરવવંતી હાજરીમાં સોમનાથ સ્વાભિમાન પર્વ જ્યારે ભવ્ય અને દિવ્યતાથી 1000 વર્ષ પછી ઉજવવા જઈ રહ્યો છે. 1000 વર્ષ પહેલા થયેલા આક્રમણોથી લઈ અને આજના વૈભવ સુધી આ પર્વ કેવલ ભારત વર્ષની વિશ્વને કંઈક આધ્યાત્મિક ચેતનાની કંઈક અદ્ભુત ઝાંખી કરાવવાનું છે. જ્યારે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આધ્યાત્મિક રીતે પણ સોમનાથ સાથે કંઈક ને કંઈક જોડાયેલા છે. કારણ કે ભગવાન સોમનાથ આપણા 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ 1026 ના વિધ્વંસ પછી આજ 2026 ના વૈભવ સુધી એ શું શીખવે છે? આ દેશની એક અડગતા, આ દેશની શ્રદ્ધા, આ દેશનું સ્વાભિમાન, આ દેશની સનાતન ધર્મ પ્રત્યેની જે મજબૂતાઈ, આ પર્વ આપણને 1000 વર્ષ પછી આપણા વડાપ્રધાન શ્રીની હાજરીમાં ગૌરવ સાથે આ ઉજવવાનો જે અવસર આપણા હાથમાં આવ્યો છે. આવો આ પર્વથી વિશ્વને સનાતનતાની શક્તિનો માર્ગ મળવાનો છે અને એ માર્ગના પંથે આપણે પણ સાથે બધા જોડાઈએ અને ભગવાન સોમનાથ આપણો સોમયોનાથ એ પણ આપણી ગરવી ગુજરાતને એક અદ્ભુત આપણું આનાથી બીજું તીર્થ ન હોઈ શકે એવા આપણા ભગવાન સોમનાથને જય જયકાર કરીએ અને આ પર્વમાં આપણે આવવાનું ચૂકશો નહીં. જય સોમનાથ.